ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ચરસ, ગાંજો, વિદેશી દારૂ અને ડ્રગ્સ બાદ હવે નશાકારક ઇન્જેક્શનનો કાળો વેપલો સામે આવતા ભારે સળવળાટ મચી ગયો છે. અંકલેશ્વરમાં પ્રથમ નશાનું ઇન્જેક્શનનો મોટો જથ્થો પકડાતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. CID ક્રાઇમ ગાંધીનગર વડોદરા ઝોન દ્વારા હાથ ધરાયેલા ખાસ ઓપરેશનમાં ભડકોતરા ગામની હદમાંથી નશાકારક ઇન્જેક્શનના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ નવજીવન હોટલ પાસે આવેલી પ્રતીક્ષા રેસિડેન્સીમાં અને હાલ શિફા હાઇટ્સના ફ્લેટ નંબર 303માં રહેતો સરફરાઝ અહેમદ શમશાદ અહેમદ ખાન ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યો હતો. ભડકોદરા ગામની હદમાં આવેલા અંસાર માર્કેટ, પાણીની ટાંકી અને મદીના મસ્જિદ પાસે પ્લોટ નંબર 2 પર આવેલી હંસરાજ યાદવની ભાડાની દુકાનમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર લોકોને નશો કરવા માટે ઇન્જેક્શન ઊંચા ભાવે વેચવામાં આવતા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ANTF CID ક્રાઇમ ગાંધીનગર વડોદરા ઝોનના PSI JP મેવાડા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી પેન્ટાસોસિન લેક્ટિક ઇન્જેક્શન IP30ના કુલ 540 નંગ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી મોબાઈલ, 10,000 રૂપિયાનો રોકડ, 820 મળી કુલ 53,480 રૂપિયા જપ્ત કર્યા હતા. પોલીસે સ્થળ પરથી સરફરાજ અહેમદ ખાનની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દરોડા દરમિયાન અન્ય એક ઇસમ આશુતોષ પાંડે પોલીસને જોઈને ભાગી જવામાં સફળ રહ્યો હતો, જેથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે PSI JP મેવાડાએ અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સરફરાજને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને આ નેટવર્કમાં અન્ય કેટલાક લોકો સંકળાયેલા છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.